ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર આજે આપણે ચર્ચા કરવાના છે। યુવાનોમાં નશાનું જે પ્રમાણ છે તે સતત વધી રહ્યું છે। દવાનો ઉપયોગ સ્પ્રાઇટમાં નાખીને નશા તરીકે આજકાલના યુવાનો કરી રહ્યા છે। યુવા ધન છે એ ખોટા માર્ગે જઈ રહ્યું છે, એટલે આ જે દવા છે આનું જે સેલ છે ને એ બહુ મોટું સેલ છે, કરોડો રૂપિયામાં સેલ છે એનું। આપણે કફ સિરપનો પણ આ જ રીતનો આપણે પ્રશ્ન જોયો હતો કે યુવાનો તેનો પણ નશાના રીતે ઉપયોગ કરતા હતા। આપણે કેટલીય વખત નાના બાળકોને, રસ્તા રખડતા બાળકોને જોયા છે કે એ લોકો અલગ પ્રકારના કંઈક નશા કરતા હોય છે। સરકારે શું પગલાં ભરવા જોઈએ? તમને શું લાગે છે, શું કડક કાર્યવાહી થવી જોઈએ? ઓવરડોઝ લેવાથી આમાં યુવા છોકરાઓના મોત પણ થતા હોય છે, અને આવા કેટલાક કેમિસ્ટો આવા લોકોને સપોર્ટ બી કરતા હોય છે। એવું નથી કે આ બધું બારોબાર વેચાય છે। ઘણી એવી કંપની છે કે જ્યાં આગળ મેન્યુફેક્ચર ઉપરથી કંટ્રોલ કરવાની જરૂર છે। પ્રિસ્ક્રિપ્શન ખોટા બનાવવા લાગ્યા છે આજકાલના યુવાનો, અને જે રીતે તેનો ઉપયોગ થઈ રહ્યો છે, જે રીતે ટેકનોલોજી વધી રહી છે, તેના ઉપયોગના બદલે દુરુપયોગના રસ્તાઓ વધારે શોધાઈ રહ્યા છે। એઆઈ થી બોગસ પ્રિસ્ક્રિપ્શનો બની શકે છે, એટલે એનો મિસયુઝ થઈ અને આ દવાઓ ખરીદે છે। ઘણા એવા ડોક્ટરો છે કે જે પોતાના ક્લિનિકથી જ ડાયરેક્ટ પેશન્ટોને દવાઓ આપતા હોય છે, કારણ કે અત્યાર સુધી ડોક્ટર પ્રિસ્ક્રાઇબમાં જ વપરાતી હતી। હવે જનરિક દવાઓ પણ આની ખુલ્લે આમ વેચાય છે, અને ખૂબ મોટા પ્રમાણમાં આનું સેલ પણ છે, અને લોકો એનો મિસયુઝ કરી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ, અને આપની સાથે હું છું તોરલ। આપણી સાથે આજે જસવંતભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે, જે કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ છે, અને ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર આજે આપણે ચર્ચા કરવાના છે। યુવાનોમાં નશાનું જે પ્રમાણ છે તે સતત વધી રહ્યું છે, પરંતુ એક ચોંકાવનારી વાત જે સામે આવી રહી છે કે તમારા શરીરમાં કોઈ નસ દબાતી હોય અને તમારે જો કોઈ જે દવા લેવી પડે, તે દવાનો ઉપયોગ સ્પ્રાઇટમાં નાખીને નશા તરીકે આજકાલના યુવાનો કરી રહ્યા છે, અને તેના વિષય પર જ આપણે આજે વાત કરીશું। જસભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આજની આ ચર્ચામાં। ખાસ કરીને જે આખો પ્રશ્ન આ સામે આવ્યો છે, આપ તો જાણો છો કે યુવાનોમાં નશાનું જે લત છે તે સતત વધી રહી છે, અને તેમાં પણ અનેક પ્રકારની દવાઓનો ઉપયોગ તેઓ નશાની રીતે કરવા લાગ્યા છે। આ જે આખો મુદ્દો સામે આવ્યો છે, એક દવાનો ઉપયોગ જે રીતે થઈ રહ્યો છે, તેને લઈને આપનું શું કહેવું છે? સૌથી પહેલા તો સરલબેન, બહુ સરસ અગત્યનો આ મુદ્દો છે આમ જોવા જાવ તો, પણ અત્યારે જે રીતે યુવા ધન આડા રસ્તે જઈ રહ્યું છે, કારણ કે દેશનું ભવિષ્ય યુવા ધન છે, અને આજે પ્રધાનમંત્રી પણ મનની વાતમાં મિસયુઝ ઓફ એન્ટીબાયોટિકની બહુ ચિંતા કરે છે કે જે એન્ટીબાયોટિકનો મિસયુઝ થઈ રહ્યો છે। પણ સાથે સાથે જે રીતે અત્યારે ગુજરાત સરકાર જે રીતે એમડી, બ્રાઉન સુગર, પછી ગાંજા આ બધું પકડી રહ્યા છે, એ કડક જેટલું થઈ રહ્યા છે એટલા આ લોકો નવા નવા નશાના એરિયા શોધી રહ્યા છે। અત્યાર સુધી કોડીન પીતા હતા, આલ્પ્રાઝોલમ લઈ લેતા હતા, હવે આ જે ગાબાપેન્ટીન નામની જે તત્વ જે વાળી દવાઓ છે, એ એમ તો ઓર્થોપેડિક આપણી કમરમાં કોઈ નસ દબાતી હોય કે જેના માટે એ દવા ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે, પણ એડવાઇઝ આપતા હોય છે કે આ દવા તમે રાત્રે લો, અને જો રાત્રે વોશરૂમ જવા માટે ઉભા થાવ તો 5 મિનિટ પથારીમાં બેસવાનું, કારણ કે ચક્કર એનાથી ખૂબ આવે। મારો પોતાનો બી અનુભવ છે, મને પોતાના કમરનો પ્રોબ્લેમ હતો, ડોક્ટરે આ જ એડવાઇસ આપેલી, મેં અનુભવેલું છે આ બધું। પણ એમાં 75 મિલીગ્રામ, 100 મિલીગ્રામ, 200 મિલીગ્રામ, 300, હવે 400 મિલીગ્રામની આવે છે। હું 75 મિલીગ્રામ લેતો હતો, અને ડોક્ટરને જરૂર હોય તો જ ડોઝ વધારતા હોય છે, પણ લોકો 400 મિલીગ્રામની સ્પ્રાઇટમાં પીવે, અને યુવાધન જે રીતે નશામાં ઉપયોગ કરી રહી છે ને, એ આવતીકાલના ભવિષ્ય માટે એમનું ભવિષ્ય ધૂંધળું છે। પણ સાથે સાથે રાજ્યનું ભવિષ્ય ધૂંધળું થાય, દેશનું ભવિષ્ય ધૂંધળું થાય। યુવા ધન એ આવતીકાલનું ભવિષ્ય છે। આજે એ તરફ બી સરકારે ધ્યાન આપવાની જરૂર છે, અને આ પ્રોડક્ટ શિડ્યુલ એચ દવા છે। આજે જયારે એઆઈ થી બોગસ પ્રિસ્ક્રિપ્શનો બની શકે છે, એટલે એનો મિસયુઝ થઈ અને આ દવાઓ ખરીદે છે। ઘણા એવા ડોક્ટરો છે કે જે પોતાના ક્લિનિકથી જ ડાયરેક્ટ પેશન્ટોને દવાઓ આપતા હોય છે, ત્યાં પણ આનું વેચાણ છે। તો આની ડિટેલ સરકાર જો કઢાવે તો બહુ જ મોટા પ્રમાણમાં નીકળશે। આનું ટોટલ સેલ પણ ખૂબ મોટા પ્રમાણમાં છે, અને જે મોટા ભાગની કંપનીઓ આ બનાવતી થઈ ગઈ છે, કારણ કે અત્યાર સુધી ડોક્ટર પ્રિસ્ક્રાઇબમાં જ વપરાતી હતી। હવે જનરિક દવાઓ પણ આની ખુલ્લે આમ વેચાય છે, અને ખૂબ મોટા પ્રમાણમાં આનું સેલ પણ છે, અને લોકો એનો મિસયુઝ કરી રહ્યા છે। તમે કહ્યું કે પ્રિસ્ક્રિપ્શન ખોટા બનાવવા લાગ્યા છે આજકાલના યુવાનો, અને જે રીતે તેનો ઉપયોગ થઈ રહ્યો છે, મને લાગે છે કે સરકારે
પણ આના પર વધારે કડક પગલાં ભરવાની જરૂર છે, કારણ કે જે રીતે ટેકનોલોજી વધી રહી છે તેના ઉપયોગના બદલે દુરુપયોગના રસ્તાઓ વધારે શોધાઈ રહ્યા છે. તો તમને એવું લાગે છે કે કારણ કે આપણે કફ સિરપ પર બેન લગાવીએ છીએ, આપણે કફ સિરપનો પણ આ જ રીતનો આપણે પ્રશ્ન જોયો હતો કે યુવાનો તેનો પણ નશાના રીતે ઉપયોગ કરતા હતા. આપણે કેટલીય વખત નાના બાળકોને, રસ્તા રખડતા બાળકોને જોયા છે કે એ લોકો અલગ પ્રકારના કંઈક નશા કરતા હોય છે. એવી પ્રકારની બધી જે દવાઓ છે અથવા વસ્તુઓ છે તેનો ઉપયોગ કરતા હતા. સરકારે શું પગલાં ભરવા જોઈએ? તમને શું લાગે છે, શું કડક કાર્યવાહી થવી જોઈએ? આમ જોવા જાવ તો દુનિયાની અંદર એઆઈ ખૂબ આગળ વધી રહ્યું છે અને લોકોને ઝડપી કામ થાય એનામાં રસ હોય એટલે કેન્દ્ર સરકારે પણ એઆઈ ઉપર બહુ મોટું કામ કર્યું છે. અમે પણ અમારી ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન જે સંસ્થા છે એને પણ પ્રધાનમંત્રીને ઓલરેડી જણાવ્યું છે કે એઆઈ નો દુરુપયોગ પણ થશે, કારણ કે આજે દેશની અંદર ખુલ્લેઆમ જયારે ઓનલાઈન વેપાર ચાલી રહ્યો છે જેને પરમિશન સરકારે આપી નથી અને એઆઈ ના માધ્યમથી પ્રિસ્ક્રિપ્શનો બોગસ બને છે, તો એની ઉપર કંટ્રોલ તો લાવવો જ પડે. કંટ્રોલ કેવી રીતે લાવવો એ તો કાયદો બનાવવો પડે, કારણ કે આજે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન નીકળે છે તો એની અંદર એને ફરજિયાત સહી સિક્કો ફરજિયાત હોય એ પ્રિસ્ક્રિપ્શન જ એલાઉ કરવું જોઈએ. જેમ કે આજે ગાબાપેન્ટિન છે તો રિટેલ દુકાનમાં શેડ્યુલ એચ છે એટલે લગભગ કોઈ આપશે નહીં. 2-4% લોકો છે કે જે પાપી પેટ માટે આવા લોકોને છાવરતા હોય છે ને આવી દુકાને મળતું હોય છે. એવું નથી કે મારા બધા વેપારીઓ દૂધે ધોયેલા છે. ઘણા લોકોને વકરો વધારવાનો રસ હોય, પણ મને પોતાને એવો ઇન્ટરેસ્ટ કરો કે ભાઈ યુવા ધન આડા રસ્તે ના જવું જોઈએ, કારણ કે આવતીકાલનું ભવિષ્ય યુવા છે અને જો આજે જે યુવા આડા રસ્તે જશે તો આના માટે કાયદો, કારણ કે નાર્કોટિકની જે પ્રોડક્ટો છે એની પ્રોડક્ટ ઉપર તો NRX લખેલું ફરજિયાત આવે છે અને એની અંદર ટોટલ મેન્ટેન કરવું પડે છે. પ્રિસ્ક્રિપ્શન આવ્યું, કયા ડોક્ટરે લખ્યું, પેશન્ટનું નામ, સરનામું, રજીસ્ટર મેન્ટેન કરવું પડતું હોય છે. ક્યારેક અધિકારીઓ આવીને ચેક બી કરતા હોય છે આ બધી વસ્તુઓમાં. પણ આ દવા શેડ્યુલ એચ છે. હવે એનું કોઈ જગ્યાએ ખાલી ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જોઈએ તો પ્રિસ્ક્રિપ્શનો જે ઓનલાઈનની અંદર જે વેપાર થાય છે એ આ બધી વસ્તુ સૌથી વધારે ઓનલાઈન ઉપર જ છે વેપાર. આજે એઝ અ કેમિસ્ટ એસોસિએશન ડિપાર્ટમેન્ટ સરકાર સાથે રહી આજે ગર્ભપાતની દવા ઉપર બહુ મોટો કંટ્રોલ કર્યો છે. આજે આવી બધી દવા ઉપર ઘણો આજે આલ્પ્રાઝોલમ થી માંડી અમે અમારી કેમિસ્ટોના ત્યાં આગળ વગર પ્રિસ્ક્રિપ્શન ન વેચાય એના માટેના બધા જ પ્રયત્ન કરેલા છે. પણ છતાંય આ બધું ચાલી રહ્યું છે દેશની અંદર. આજે ગાંધીજીના નામે ઓળખાતો ગુજરાત દારૂબંધી હોવા છતાંય આપણા ત્યાં દારૂ વેચાય છે, બરાબર છે. એની ઉપર પણ ઘણા બધા કંટ્રોલ થાય છે, પણ નશો કરવા માટેની આવી નવી નવી રીતો જે શોધી રહ્યા છે જેની ઉપર મારી નજર હતી. જે જ્યાં આગળ યુવા ધન ભેગું થાય છે એ પછી પ્રહલાદનગર ગાર્ડન પાસે હોય, આ બાજુ 200 ફૂટના રિંગ રોડ બાજુ હોય કે પછી ન્યુયોર્ક ટાવર હોય કે ગોદરેજ, જ્યાં જ્યાં પીજી ચાલે છે, જ્યાં જ્યાં પીજી ના છોકરાઓ બહારથી ભણવા આવે છે અને એવા લોકો રાત્રે 2 વાગ્યા સુધી જાગતા હોય છે અને એવા લોકો આ નશાના રવાડે ચડ્યા છે. હું કઉ છું આપણા રાજ્યનો હોય કે બીજા રાજ્યનો હોય, પણ યુવા ધન છે એ ખોટા માર્ગે જઈ રહ્યું છે. એટલે આ જે દવા છે એની ઉપર ક્યાં ને કેવી રીતે કંટ્રોલ કરવો એ તો સરકાર જ નક્કી કરશે કે કેન્દ્ર સરકારે આની ઉપર કડક કાયદો બનાવવો પડશે, કારણ કે આનું જે સેલ છે ને એ બહુ મોટું સેલ છે, કરોડો રૂપિયામાં સેલ છે એનું. અને એ જે વપરાય દવા જેના યુઝમાં વપરાય છે, જેના પેશન્ટને તકલીફ છે એના માટે કદાચ લેવાતી હોય તો બરાબર છે, પણ ખાલી નશો કરવા માટે જો આ દવાનો યુઝ થતો હોય તો આવતીકાલે યુવા ધન માટે ધૂંધળું ભવિષ્ય છે. જસુભાઈ, ખાસ કરીને તમે કહ્યું કે કેમિસ્ટ પાસેથી સ્વાભાવિક યુવાનો પ્રિસ્ક્રિપ્શન લઈને જાય છે, તેમાં ખોટા AI જનરેટેડ પ્રિસ્ક્રિપ્શન પણ હોય છે. ડોક્ટર્સ અને કેમિસ્ટ વચ્ચે કોઈ એવી લિંક થઈ શકે અથવા એવો કોઈ રસ્તો નીકળી શકે કે જ્યારે કોઈ આવી ગંભીર પ્રકારની દવા છે કે સ્પેસિફિક દવાઓ છે અથવા જેનો ઉપયોગ જુદી રીતે થઈ શકે છે એવી સંભાવનાઓ વાળી જે દવાઓ છે એ દવાઓ કયા ડોક્ટર પાસેથી આવી છે, ખરેખર એમણે આ પ્રિસ્ક્રાઇબ કરી છે કે કેમ, એ બધી તકેદારી કેમિસ્ટ પણ લઈ શકે એવો કોઈ રસ્તો નીકળી શકે એવું લાગે છે? આમાં શું છે, શેડ્યુલ 3 પ્રકારના છે. શેડ્યુલ ડી છે, શેડ્યુલ એચ છે, શેડ્યુલ એક્સ છે, શેડ્યુલ નાર્કોટિકના લગતો છે, બરાબર છે. તો એની અંદર ઘણી બધી વસ્તુ એવી છે કે દવા આ જ ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરી શકે, એની ઉપર સ્પેસિફિક લખેલું હોય છે કે આ સાયકાટ્રિક પેશન્ટ જ લખી શકે છે. પણ આપણા દેશના કાયદા એટલા એ છે કે એ ગમે તે, આજે હું એમ કહું કે એલોપેથિક પ્રેક્ટિસ આયુર્વેદિક ડોક્ટર નથી કરી શકતો, છતાંય આજે સૌથી વધારે પ્રેક્ટિસ આયુર્વેદિક ડોક્ટરો એલોપેથિકની કરે છે.
હા અને આવા જ ડોક્ટર જેને ખાલી પેલો MRA સમજાઈ ગયો કે આ દવા આનામાં વપરાય, દુખાવામાં વપરાય એટલે પ્રિસ્ક્રિપ્શન લખી. અને આજે મેં તમને ના કીધું કે લાસ્ટ મન કી બાતમાં આપણા માનનીય વડાપ્રધાન પોતે પણ એન્ટીબાયોટિક ઉપર ઘણું બધું સલાહ આપી છે. એટલે એન્ટીબાયોટિકનો કંટ્રોલ કરવો જોઈએ, કારણ કે આજે આપણાથી પણ વિકસિત દેશો છે ત્યાં આજે બી એમોક્સિસિલિન થી આગળ નથી. ત્યાં આપણા ત્યાં તો 4th 5th જનરેશન વપરાતું થઈ ગયું, જે તમારી બોડીને રેઝિસ્ટન્ટ કરી નાખે છે. હવે આ નશાની દવા 75 મિલીગ્રામ થી લઈને 400 મિલીગ્રામ સુધી જો લે તો એના રેઝિસ્ટન્ટ, એના નશામાં કેટલો બધો એ થઈ ગયો કે પહેલા દારૂની બોટલમાં 4 પેક પીવર માણસ નશો થઈ જતો હતો, આજે 10 પેક પીતા થાય. એમ આ ગોળી 75 મિલીગ્રામ થી 400 મિલીગ્રામ ની 2 ગોળી સ્પ્રાઇટમાં ઓગાળીને પીવે તો મને યાદ છે કે હું પોતે લેતો હતો તો 75 મિલીગ્રામમાં એવું લાગે જાણે કે હવે 2-3 કલાક વધારે સુઈ જવું તો સારું. તો આની અંદર તો કેટલો મોટો નશો થાય 400 મિલીગ્રામનો, તમે સમજી શકો છો. પણ આજે સરકારે આવી બધી દવાઓની સાઈડ ઇફેક્ટો શું છે? આ બધા સાઈડ ઇફેક્ટ છે. નશો કરવો એ સાઈડ છે આખું. અને આ બધું શોધવા વાળા અમુક જ વર્ગ હોય છે કે જે આને શોધી અને આની આજે અત્યાર સુધી આટલા વર્ષો સુધી કોડીન દવા કફ સિરપમાં વપરાતી હતી. પણ કેટલાક લોકો જે દારૂ ન પીવા વાળા કેટલાક લોકો છે એમને શોધી નાખ્યું કે દારૂની બોટલ 100 રૂપિયાની લેવી એની કરતા 60 રૂપિયાની આ બોટલમાં એનાથી સારો નશો થાય છે, એમ કરીને લોકો શોધી નાખવા વાળા હોય છે. અને આવા કેટલાક કેમિસ્ટો આવા લોકોને સપોર્ટ બી કરતા હોય છે. એવું નથી કે આ બધું બારોબાર વેચાય છે. ઘણી એવી કંપની છે કે જ્યાં આગળ મેન્યુફેક્ચર ઉપરથી કંટ્રોલ કરવાની જરૂર છે. આજે ધારો કે આ ગાબાપેન્ટીન પહેલા 5 કંપની બનાવતી હતી, આજે 500 એવી કંપની છે કે જે આ ગાબાપેન્ટીન બનાવે છે. આ ડ્રગનું નામ છે ગાબાપેન્ટીન, એની જે છે આખી પોતાની પ્રોડક્ટના નામથી જ બધા બનાવતા હોય છે. અને આ જે યુઝ થવો જોઈએ એની કરતા મિસયુઝ મોટો છે. આજે 40-50% કદાચ ઓફિશિયલ ડોક્ટરોમાં જ્યાં પેશન્ટને જરૂર હશે ને ત્યાં વપરાતી હશે, પણ 40-50% જે છે એ જે યુવાધન નશા માટે વાપરે છે એ આવતીકાલ માટે બહુ ભવિષ્ય યુવાનો માટે તો બહુ ધૂંધળું થઈ જાય. કારણ કે આનાથી ઘણી વખત માણસના મોત પણ થાય છે. ઓવરડોઝ લેવાથી આમાં યુવા છોકરાઓના મોત પણ થતા હોય છે. અને ઘણી વખત ખબર નથી પડતી કે આ નશાના હિસાબે એનું મોત થયું. આપણે એમ સમજીએ કે એને હાર્ટ એટેક આવ્યો, કારણ કે આ દવા લેવાથી હાર્ટમાં જે બ્લડ સર્ક્યુલેશન છે એ ફાસ્ટ થાય છે. કારણ કે આ નસ દબાતી હોય એટલે નસમાં જે લોહી ના પડતું હોય એના માટે આ ડોઝ આપવામાં આવતો હોય. જયારે લોહી ફાસ્ટ પડતું થઈ જાય તો ક્યારેક કોકને નુકસાન બી કરતું હોય અને એમાં હાર્ટ બંધ થઈ જવાની શક્યતાઓ છે. એટલે આનાથી ઘણા મોત થવાની પણ શક્યતાઓ છે. બીજી કઈ કઈ એવા લક્ષણો છે કે એવી કઈ કઈ આદતો આદતો હવે જે યુવાનોને થઈ રહી છે, બીજા કયા કયા રોગ થઈ શકે છે અથવા શું સાઈડ ઇફેક્ટ થઈ શકે છે આ પ્રકારના નશા કરવાથી? આની સાઈડ ઇફેક્ટ કરવાથી પહેલા તો હાર્ટ ઉપર એની જે સીધી ઇફેક્ટ થતી હોય છે, એના કિડની અને લીવર ઉપર પણ ઇફેક્ટ થાય. કારણ કે આ બધી વસ્તુઓ લેવાથી જે પાચન શક્તિ તમારી નબળી પડી જતી હોય છે, એટલે આંતરડાના રોગ થવાની શક્યતાઓ છે. લીવર પ્રોબ્લેમ થાય, કિડનીના પ્રોબ્લેમ થાય, પણ હાર્ટમાં તો સૌથી વધારે ઇફેક્ટ કરે છે. કારણ કે લોહીનું જે ભ્રમણ છે ને એ ફાસ્ટ થતું હોય છે અને એના હિસાબે ક્યાંક ને ક્યાંક એની નુકસાન હાર્ટ ઉપર જ મોટું થતું હોય છે. બિલકુલ. તો તમે જે રીતે કહ્યું કે આ દવાનું જે પ્રોડક્શન છે એ પહેલા કરતા ઘણું બધું વધી ગયું છે ને ઘણી બધી કંપનીઓ હવે આ દવાનું પ્રોડક્શન કરવા લાગી છે. તો એમાં પણ કોઈ સર્ટન નિયમો લાગુ કરવા જોઈએ, એમાં થોડી રોક લગાવવી જોઈએ, કેન્દ્ર સરકારે હવે તેમાં હસ્તક્ષેપ કરવો જોઈએ એવું લાગે છે તમને? એની અંદર જેમાં નાર્કોટિકની કેટલીક પ્રોડક્ટો છે કે જેમાં રજીસ્ટર મેન્ટેન કરવું પડતું હોય છે, એટલે આવી કેટલીક પ્રોડક્ટોને સ્પેસિફિકલી અમુક જગ્યાએ બાન કરી દેવી જોઈએ અથવા એને એવા કંટ્રોલમાં લેવી જોઈએ કે જેનો મિસયુઝ ના થાય. બિલકુલ. અને બીજું કોઈ ખાસ મેસેજ તમે આ માધ્યમથી આપવા માંગતા હો, TV13 ના ડિજિટલ પ્લેટફોર્મ પરથી આપવા માંગતા હો આજના યુવાનોને, સરકારને, કાયદામાં કદાચ થોડાક વધારે સંશોધનો કરીને તેમાં ફેરફાર કરવા જોઈએ તેને સંદર્ભે જો તમે કંઈ કહેવા માંગતા હો તો? ખરેખર જો કરવું હોય ને તો જે અત્યાર સુધી દેશ આઝાદ થયો ને એ પહેલાનો આપણો આ ડ્રગનો કાયદો DPCO બનેલો હતો, જેની અંદર કેમિસ્ટોની સંખ્યા ઓછી હતી અને એ વખતે શેડ્યુલ K હતો કે જે ડોક્ટરો પોતે ડિસ્પેન્સ કરી શકતા હતા. આજે આ બધી દવાઓનો મોટા ભાગનો વેપાર ત્યાં ચાલી રહ્યો છે અને એથી જે વેપાર થાય છે શેડ્યુલ K ના ઓઠા નીચે, એ બી બહુ ગંદો વેપાર છે. બીજું, ઓનલાઈન જે અત્યારે ગેરકાયદેસર ચાલે છે એની ઉપર આનો બહુ મોટો કંટ્રોલ કરે
તો આ યુવાધન જે આડા રસ્તે જઈ રહ્યું છે અથવા એમને ઇઝી અવેલેબલ થાય છે એ ના થાય. ત્રીજું, સમાજને મારી એવી કે ભાઈ આવી દવા તમારા ઘરમાં કોઈ છોકરો લેતો હોય તો આના કેમ્પ કેવી રીતે બંધ કરાવી અથવા એને આમાંથી બહાર કેવી રીતે કાઢવો, એના માટે ક્યાંય પણ જરૂરિયાત હોય તો કેમિસ્ટ એસોસિએશન અમારા માટે વેપાર વધે એ અગત્યનું નથી. દવા કોઈ શોખથી નથી ખાતું, આ શોખથી ખાય છે. અને આ નશો કેવો છે? સસ્તો નશો છે, કારણ કે 10 રૂપિયાની એક ગોળી છે. અને સ્પ્રાઇટ આજે લો, નાની બોટલ લો 10 રૂપિયાની, 20 રૂપિયામાં નશો એવો જ થાય ને, પણ એનાથી એની સાઈડ ઇફેક્ટ તો બહુ ખરાબ થાય છે. એટલે સમાજને પણ કે ભાઈ કોઈના ઘરમાં આવો ક્યાંય કોઈ છોકરાઓ યંગ જનરેશન આવી સ્પ્રાઇટમાં અથવા રેગ્યુલર પોતાની ગાડી લઈને ફરતો હોય ને જો સ્પ્રાઇટની બોટલો ગાડીઓ મળતી હોય તો એમ સમજવાનું કે આપણો છોકરો ક્યાંક આડા રસ્તે છે તો એને ક્યાં ને કેવી રીતે સીધા રસ્તે કરવો, એના માટેના પ્રયત્ન સરકારને એટલું જ કે આને કંટ્રોલ કેટેગરીમાં નાખી અને કેટલી કંપનીઓ બનાવે છે એનો શું ડેટા છે એ ડેટા લઈને આની સાચી તપાસ થાય તો ઘણું બધું બહાર આવી શકે છે. જસુભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે આપ જોડાયા અને ફરી એક વખત આવા કોઈ વિષય સાથે ફરીથી મળીશું. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આપણે ખાસ કરીને જે રીતે જોઈ રહ્યા છે કે આ પ્રકારની દવાઓનું સેવન વધી રહ્યું છે, નશા તરીકે તેની દવાઓનો ઉપયોગ જે રીતે કરવામાં આવી રહ્યો છે તેના માટે આપણે આ વિષય પર આજે ખાસ ચર્ચા કરી રહ્યા હતા. બીજા એક નવા જ વિષય સાથે એક નવા જ પ્રશ્નના ઉકેલના પ્રયાસ માટે ફરીથી મળીશું. આપ ત્યાં સુધી જોતા રહો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ. મને આપશો રજા. નમસ્કાર.